થરા 21 ગામ રોહિત સમાજ બંધારણની પત્રિકાનું વિતરણ ઉગડ તાલુકાના થરા 21 પરગણામાં સમાજના રીત રિવાજો અને વ્યવહારોને સુવ્યવસ્થિત બનાવવા માટે તૈયાર કરાયેલ સામાજિક બંધારણનું આજરોજ થરા ખાતે બંધારણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબની ભીમ નારા સાથે કાર્યક્રમની શુભ શરૂઆત આશીર્વાદ રૂપે તૈયાર કરાયેલ આ સામાજિક 21 ગામોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સમાજમાં 36 વર્ષ પછી કુરિવાજો દૂર કરી સમાજ શિક્ષણ તરફ આગળ વધે એ હેતુથી બંધારણ પત્રિકાને તૈયાર કરવામાં આવી છે. આ પ્રસંગે સમાજના આગેવાનો સરસ અને સુંદર નિયમ કરી સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે અનાવશ્યક ખર્ચ અને વિવાદોને અટકાવવા માટે બનાવેલ છે. કાર્યક્રમના અંતે તૈયાર કરાયેલ બંધારણની પત્રિકા 21 ગામોના પ્રતિનિધિઓને સમાજની પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. સમાજના આગેવાનો અને વડીલોએ આશા વ્યક્ત કરી હતી કે બંધારણના અમલથી સમાજમાં સુવ્યવસ્થા અને એકતા વધુ મજબૂત બનશે. આવનારા સમયમાં ઠરાવ 42 અને ઓગડ તાલુકો અને કાંકરેજ તાલુકો બંને એક થાય અને 108 ગામની પત્રિકા બંધાય તેવી સૌ સમજે આશા વ્યક્ત કરી હતી. સમાજમાં એક સમાજ એક રિવાજ હોય તો સમાજની એકતા અને તાકાતમાં વધારો થઈ શકે આવી વાત થરાના આગેવાનોએ કરેલી. જે રવિદાસ બાપુ ને બાબા સાહેબની, વીર મેઘમાયાની, તેજાનંદ સ્વામીની, દલિત સમાજના બધા જ સંતોની જે બોલાવી સૌ સાથે મળી પત્રિકાનું પાલન કરશે તેવી રીતે પત્રિકાનું વિતરણ કરીશું. છૂટા પડ્યા. અહેવાલ શ્રી વિકે ડાબાણી. આજ રોજ આ પત્રિકાનું વિતરણ કરેલ છે. બોલો ઓગળાના હાથની ચર્ચા કરવાની બધા મહેનત છે અને કોઈ આનો અમલ જોડે ના બોલો નાથ કે છે એ પ્રમાણે સુધારા વધારા કરીશું. હવે આપણે 21 ગામની જે બંધારણ બંધાયું એની પત્રિકા બનાવી છે એ આપણા ચતુરભાઈ વાંચી અને સમાજને સંભળાવશે. બોલો ઓગડા નાથની, બોલો નાથ ગંગાની. ખરેખર તમે આ મને તક આપી છે. હું તમને બે હાથ જોડીને પહેલા તો વંદન કરું છું. સમાજની જય હો. શ્રી ઓગડ તાલુકા રોહિત સમાજના 21 ગામ પરગણાના રીત રિવાજો અને વ્યવહારોનું સામાજિક બંધારણ જે ફોટો મૂક્યો છે તે સંત શિરોમણી શ્રી રોહિદાસજી મન ચંગા તો કઠોતી મેં ગંગા વિક્રમ સંવત 2082 ના ફાગણ સુદ 5 ને તારીખ 22/26 ને રવિવારના રોજ થરા મુકામે ઠરાવ કરેલ છે. શ્રી ઓગડનાથની જય. શ્રી ઓગડ તાલુકા રોહિત સમાજના 21 ગામ પરગણાના રીત રિવાજો અને વ્યવહારોનું સામાજિક બંધારણ થરા મુકામે વિક્રમ સંવત 2082 ના ફાગણ સુદ 5 ને તારીખ 22/26 ના રવિવારના રોજ સાથે મળી સર્વસંમતિથી ઠરાવો કરેલ છે જે નીચે પ્રમાણે છે. ઠરાવ નંબર 1 સગાઈની બાબત. સગપણ કરવા વધુમાં વધુ 21 માણસોએ આવવું. સગપણમાં ₹11 શ્રીફળ અને એક સાડી લાવવી. બોલના ₹100 100 બંને પક્ષ પાસેથી લેવા. એક જમણ ગરદણીની સવલત પ્રમાણે આપે. સગપણના દિવસે 5 સ્ત્રીઓ કન્યાને હાથ ફેરવવા આવે. કોઈ પણ પ્રકારની કટલરી, મોબાઈલ કે દાગીના લાવવા નહીં તથા હારડાની પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. વળતરમાં આવનાર માણસોને ₹10 લેખે માનપાન આપવું. ઠરાવ નંબર 2 લગ્નની વિગત. લગ્ન લઈને 11 થી 21 વ્યક્તિઓ જવું. સાથે શ્રીફળ, લીલોતરું, સોપારી અને ₹51 રોકડ વ્યવહાર કરવો. આવેલ લગ્નને ગરદણીની સવલત પ્રમાણે એક જમણ આપવું. રાત્રિ રોકાણ કરવું નહીં. ઠરાવ નંબર 3 જાનની વિગત. જાન મુહૂર્ત પ્રમાણે સવારે 9 વાગે સુધીમાં વર સાથે વધુમાં વધુ 121 વ્યક્તિઓ જાનમાં આવે. લુણારી અને જાનડીઓની પ્રથા સદંતર બંધ કરેલ છે. ડીજે કે ઢોલ વાજિંત્ર બંધ કરેલ હોવાથી જાન સાથે લઈને આવવું નહીં કે લઈને જવું પણ નહીં. કોઈ પણ પ્રકારનું વ્યસન કે કેફી પદાર્થનું સેવન કરવું નહીં. જુગાર પ્રથા મહોલ્લામાં કોઈ પણના ઘરે જુગાર રમવા બેસાડશે તો તેનો દંડ ₹5000 લેવામાં આવશે. તેમજ સમાજ આકરી શિક્ષા કરશે. રાતી જગા વખતે રાસ કરવાની પ્રથા ચાલુ છે. રાતી જગાના દિવસે રાસ ગરબાની પ્રથા ચાલુ છે. જેમાં ડીજે કે ઢોલ
ડીજે કે સાઉન્ડ કે ઢોલ વગાડી શકાશે. સમાજના ધાર્મિક કાર્યક્રમમાં ડીજે તેમજ અનુકૂળ વાજિંત્ર વગાડી શકશે. બીજી રમાડ હોય તો ભાઈ ડેકલું વાગે. ફટાકડા કે દારૂખાનું ફોડવું નહીં અને ફુવારો કે અન્ય પદાર્થ ઘર કન્યા ઉપર ચોરીમાં કે અન્ય જગ્યાએ છંટકાવ કરવો નહીં. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની પ્રથા ચાલુ છે. ગળ્યા પાણીની રસમ બંધ કરેલ છે. ચોરીમાં વર અને કન્યા એન્ટ્રી, ચોરીમાં જે વર કન્યા સાથેની એન્ટ્રી, વર કન્યા વાળી એન્ટ્રી, હલ્દી રસમ, મહેંદી રસમ વગેરે વરઘોડાની પ્રથા સ્વતંત્ર બંધ કરેલ છે. રંભા પ્રથા સ્વતંત્ર બંધ કરેલ છે. વરને તોરણે સાસુ કુકડા વખતે અબોખામાં 101 રૂપિયો જાન પક્ષ તરફથી નખાવો. ચોરીના ફેરાના રૂપિયા 501 અને ચોરી ઠારવાના રૂપિયા 101 વર પક્ષ પાસેથી લઈને બ્રાહ્મણને આપવા. જાનનું જમણ ગરધણીને સગવડતા પ્રમાણે એક જમણ આપવું અને ઉભા દાડાએ જાન લઈને આવવું. પછી દાપાની વિગત. રૂપિયા 2142 દાપુ ઠરાવેલ છે. મૂર્તિયાના બાપે કન્યાના હાથના કંગન, મૂર્તિયા, પગની પાયલ અને ચાંદીનું મંગળસૂત્ર કુલ 250 ગ્રામ ચાંદીમાં સમાવેશ કરવો અને સોનાની બુટ્ટી લાવવી. જાનવાળા વર પક્ષ પાસેથી વધુ રૂપિયા 2100 ઢોલીને અપાવવા. ગરધણી ઢોલીને શીખ પેટે રૂપિયા 2500 આપવા. જાન તરફથી ગામઠ કે બ્રાહ્મણને રૂપિયા 2100 રોકડા આપવા. માડવા તરફથી જાનને વળતર. સોનાની નાકની ચૂક, કાંટી, પિત્તળનું બેડું, બાજડ તેમજ વેવાઈને પાઘડી અને 10 રૂપિયા વીંટીને આપવા. વરને ખભા ટકણાના રૂપિયા 51 આપવા. સગા મેળવણીયાને રૂપિયા 101 બંને પક્ષ પાસેથી લઈને આપવા. કુલ રૂપિયા 200. માડવા જોવાની પ્રથા સ્વતંત્ર બંધ કરેલ છે. લગ્નની વાસણ કે ભેટ પ્રથા સ્વતંત્ર બંધ કરવામાં આવી છે. નોંધ: દાપાની રકમની પહોંચતી ભરવા માંગતા હોય તેમણે સાસુએ ઉતારે જઈને વરને હાથ ફેરવીને આપવા. ઠરાવ નંબર 4 મોસાળાની વિગત. દીકરીના પરિવારને કપડાં અને રૂપિયા 11,000 થી 51,000 સુધીની રોકડ રકમથી મોસાળું ભરવું. વેવાઈને પાઘડી અને વેવાણને સાડલો આપવો તેમજ તેના કુટુંબના રિવાજ મુજબ બાકીના સભ્યોને રોકડ રકમ આપવી. બ્રાહ્મણને 200 રૂપિયા અને ઢોલીને રૂપિયા 100 આપવા. ઠરાવ નંબર 5 મામેરાની વિગત. દીકરીના પરિવારને કપડાં અને રૂપિયા 11,000 થી 1,51,000 રૂપિયા રોકડ રકમથી માળવે મામેરું ભરવું. વેવાઈને પાઘડી અને વેવાણને સાડલો તેમજ કુટુંબના રિવાજ મુજબ બાકીના સભ્યોને રોકડ રકમ આપવી. બ્રાહ્મણને 200 અને ઢોલીને રૂપિયા 100 આપવા. ઠરાવ નંબર 6 સીમંત. સીમંતમાં ખોળો ભરાવાની પ્રથા જેને કરવું હોય તેના માટે છૂટ દાખલ છે. દીકરી અને જમાઈને કપડાં અને નણંદને સાડી, બાકીનાને રોકડમાં વ્યવહાર કરવો. દીકરીની સુવવડ બાદ બાળક રમાડવા આવેલ સગી વેવાણને સાડી અને બાકીના સગાઓને રૂપિયા 20 લઈને રોકડ રકમનો વ્યવહાર કરવો. ઠરાવ નંબર 7 પુનઃ લગ્ન કરવા બાબતે. પુનઃ લગ્નનું અણુ ચડવા આવે ત્યારે હાથના કંગન, મૂર્તિયા, મંગળસૂત્ર ચાંદીનું અને સોનાની બુટ્ટી, પાયલ તથા ઝાંઝરી ચાંદીની લાવવી અને દાપાની રકમ રૂપિયા 1142 ઠરાવેલ છે. મૂર્તિયા સાથે વધુ 25 વ્યક્તિઓએ અણુ ચડવા આવવું. આવેલ વેવાઈને પાઘડી અને વીંટીના રૂપિયા 10 તેમજ બાકીના મહેમાનને રૂપિયા 10 બાનપાનના આપવા. મૂર્તિયાને ઓઢામણી પેટે રૂપિયા 100 રોકડા આપવા. ઠરાવ નંબર 8 સગપણ તોડવાની વિગત. મૂર્તિઓ કન્યાને ન ગમાડતો હોય તો વર પક્ષ પાસેથી સગપણ તોડવાના રૂપિયા 51,000 લેવા તેમજ કન્યા મૂર્તિયાને ન ગમાડતી હોય તો સગપણ તોડવાના કન્યા પક્ષ પાસેથી રૂપિયા 51,000 અપાવવા. આવેલ રકમમાંથી રૂપિયા 5,000 નાથ સમાજને આપવા. ઠરાવ નંબર 9 છૂટાછેડા ફારગતીની બાબત. લગ્ન કર્યા પછી મૂર્તિઓ કન્યાને ન રાખે તો વર પક્ષ પાસેથી રૂપિયા 2,51,000 લેવા અને લગ્ન કર્યા પછી કન્યા ના રહેતી હોય તો કન્યા પક્ષ તરફથી રૂપિયા 2,51,000 અપાવવા અને દાગીનાના જે તે પક્ષને પરત કરવા. પરત કરવા. છૂટાછેડાની આવેલ રકમમાંથી રૂપિયા 11,000 નાથ સમાજને આપવાની રહેશે. ઠરાવ નંબર 10 મૃત્યુ પાછળના ભોજન ખર્ચ અંગે. મૃત્યુ પાછળ બપોરો 4 દિવસે કરવો. કોઈ પણ વાર આવતો હોય તો મીઠો બપોરો સ્વતંત્ર બંધ. બપોરના દિવસે ખીચડી ઘડી કરવાની રહેશે. એની વાળી ફેરવવી નહીં. તાણું એટલે કે સગાતેડું શેમાળિયું કે અન્ય તાણા પ્રથા બંધ કરવામાં આવે છે. જે તે ગામના રિવાજ પ્રમાણે કાંધિયાની છૂટ રાખવામાં આવેલ છે. મરણ ક્રિયા દરમિયાન પીટડી પ્રથા બંધ. શોક ભાગ્યા પછી કોઈ પણ તહેવારના નામે સગાવાલાએ મોઢું ઢાંકવા આવવું નહીં. ઠરાવ નંબર 11 માતૃના ખબર અંતર પૂછવા બાબત. બીમારીના કેસમાં બોલાવવાની પ્રથા બંધ, પરંતુ સગાવાલા કે કુટુંબના ભાઈઓ બહેનો ખબર અંતર પૂછવા આવી શકશે. તેમજ ઓઢમણા પ્રથા બંધ છે, પરંતુ રોકડમાં માનપાનના રૂપિયા 10 લેખે આપવા. ઠરાવ નંબર 13
કે કોઈ પણ ભાઈને પોતાની પત્નીને સંતાન ના થતું હોય તો તેની પત્નીની સંમતિથી બીજી સ્ત્રી કરી શકશે. 22મી ફેબ્રુઆરી દર વર્ષે ભેગા મળી બંધારણ દિવસ ઉજવવાનો, તો બંધારણ દિવસ મનાવવો અને બંધારણના ઠરાવનું ઉલ્લંઘન કરેલ હોય એવા કેસમાં ના આવેલ દંડની વસૂલાત તેમજ નાણાકીય વ્યવહારોની સમીક્ષા કરવી, જરૂરિયાત પ્રમાણે બંધારણમાં સુધારા વધારા કરવાની જરૂર પડે તો ચાલુ પત્રિકામાં પાના ઉમેરાશે નહીં, પરંતુ નવેસરથી બંધારણ કરવું. બચત મંડળ બનાવવાનો નિર્ણય લીધેલ છે. દર વર્ષે ગામમાંથી ઉંબરા દીઠ ₹100 લેખે ઉઘરાવવા, સમાજમાંથી એકત્ર થયેલ મૂડીને શિક્ષણ કે અન્ય સારા હેતુ માટે આયોજન કરવું. સમાજના ભાઈઓને ધિરાણ પણ કરી શકાય છે. આ માટે કમિટીએ તેના નિયમો બનાવીને કરવું. નાથ સમાજને કોઈ પણ ગામમાં સારા પ્રસંગે બોલાવે તો સાથે મળી જવું. સમાજને સ્પર્શતા ન ઠરાવેલ હોય તેવા મુદ્દા અને સમાજના વ્યક્તિને સમાજના ન્યાયની જરૂરિયાત જણાશે તો સમાજની વ્યક્તિઓએ કોઈ પણ પ્રકારના પક્ષ કે પક્ષાંતર, સગાવાદ કે મતભેદ વગર નિષ્પક્ષ નિર્ણય લેવાનો રહેશે. તે સ્વીકારીને બંધન કરતા રહેશે. કન્યા કે વર પક્ષે કોઈ પણ પ્રકારનો મતભેદ, ઝઘડો કે વાદ વિવાદના કેસમાં કોર્ટ કચેરીનો આશ્રય લે તેની પહેલા સમાજ દ્વારા સમાધાનલક્ષી વલણ અપનાવવું. સમાજના લોકોને જે ન્યાય જણાવે તે બંને પક્ષોએ સ્વીકાર કરવો પડશે અને જે પક્ષ નિર્ણયનું પાલન નહીં કરે તો તેના પડકે સમાજ અથવા નાતના માણસો ઊભા રહેશે નહીં. ઉપર જણાવેલ તમામ નિયમો, બંધારણ અને ઠરાવોનું સંપૂર્ણપણે પાલન કરવું. જો કોઈ પણ વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરશે તો ₹1,21,000નો દંડ નાત વસૂલશે અને તેને આકરામાં આકરી શિક્ષા કરશે, જે માન્ય રાખવી પડશે. ભારતનું સંવિધાન સર્વોપરી છે, પરંતુ નાથ સમાજનો વહીવટ સારો ચાલે તે હેતુથી ઉપરના ઠરાવો તેમજ રીત રિવાજ અને વ્યવહારોનું બંધારણ કરવામાં આવ્યા છે, જેના કાયદાનો ભંગ કરવાનો કોઈ ઉદ્દેશ નથી તેમ સમજીને બંધારણ અમલમાં મૂકેલ છે. ઉપરનું બંધારણની પત્રિકા દરેક વ્યક્તિએ વાંચી સમજી સંપૂર્ણ હોશ હવાસમાં સભાન અવસ્થામાં સ્વીકારેલ છે, જે સંપૂર્ણપણે પાળવા માટે વચન આપું છું અને સમાજને વફાદારીથી નિષ્ઠાપૂર્વક અમલ કરીશ અને કરાવીશ. સંત શ્રી શ્રી રોહિદાસજી, જય ઓગણનાથ, ડોક્ટર બાબા સાહેબ, અમર રહો. બાબા સાહેબે આંબેડકરે ક્રાંતિકારી વિચારો, સુવિચારો જે રોહિત સમાજને અને દરેક વ્યક્તિને પ્રગતિ અને સ્વાભિમાનનો માર્ગ બતાવે છે. પહેલું વાંચી નાખો ને.